જય માતાજી બધાને ગુડ મોર્નિંગ બધાનું નવા વ્લોગમાં સ્વાગત છે। આજે આપણે સવારમાં જો આવી ગયા હતા ખેતરમાં। જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં। આજે છે બીજો દિવસ। તો મિત્રો આપણે સવારમાં પાણી ચાલુ કરી દીધું ખાવામાં। પહેલું પાણી છે ખાવામાં। તો મિત્રો આ છે અમારું કુળદેવી માનું મંદિર। આ છે ઓલું નાનું ઠાકર બાપજીનું મંદિર। જય માતાજી બધાને ગુડ મોર્નિંગ બધાનું નવા વ્લોગમાં સ્વાગત છે। આજે આપણે સવારમાં જો આવી ગયા હતા ખેતરમાં આંટો મારવા। સુરજ દાદા નીકળી ગયા છે। ઠંડીનું આજ ઠંડી થોડીક ઓછી છે વાદળા હોવાના કારણે। આ છે આપણું રાયડું। સુરજ દાદા નીકળી ગયા તો આ બાજુ અજમો રાયડું એક પાણી પાયું હતું જો નીકળી જાય બધું। ઝાકળ બહુ પડે ઠાર। તો આજે આપણે શું કામ કરવાનું છે એના વિશે વિડીયો બનાવીશું। તો વિડીયો જોતા રહેજો, સ્કીપ ના કરતા। જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં। આજે છે બીજો દિવસ। થઈ ગઈ છે પૂનમ આજે, ને આજે આપણે જવાનું માતાએ પ્રસાદી કરવા જોગમાં। વિડીયામાં પડ્યા રહેજો। તો મિત્રો સવારમાં આપણે કવામાં પાણી ચાલુ કરી દીધું। જો આપણા ઘઉં છે ચોમાસાને પણ જે માવઠું થયું હતું ને ચોમાસા પછી એના ભેજમાં વાવેલા છે। ઘઉં કેવા લાગ્યા કોમેન્ટ કરી દો। વિકાસ સારો છે। ગઈ સાલમાં આપણે તમાકુ હતી એના લીધે ખાતર વધારે હોવાથી કાળા છે, તો પાણી આપી દઈએ। જય માતાજી મિત્રો, આપણે આવી ગયા હતા અમારા જોગમાયાના મંદિર ગામની આ પાલ છે ને આ બાજુ તલાવ છે એની સાઈડમાં નીચે। આ છે અમારા જોગમાયાનું મંદિર। જો કૂતરા કેટલા આવે છે પ્રસાદી ખાવા। આ એક મકાન બનાવેલું આ બાજુ ગામ તરફથી। બાજુ બાવળીએ પાલ છે ને એની નીચે તળાવ છે મોટું। આ છે એમાં જોગમાયાનો મંદિરનો અંદરનો નજારો। જય માં જોગમાયા। તો મિત્રો આ છે અમારું કુળદેવી માનું મંદિર। આ છે ઓલું નાનું ઠાકર બાપજીનું મંદિર। ફાઇનલી આપણે પૂનમના દિવસે આવી ગયા હતા માતાજીએ દીવા કરવા। જો સબ ચોરાશી ભેગું છે બધા દેવો। આ
છે અમારી મેળલી માનું મંદિર. બધું એક જ ધાબાવાળામાં છે આખું આખું. તો મિત્રો આવી ગયા આપણે સાર લેવા. આ બધું નીંદણું છે એટલે રાયડામાં થોડું ખર લઈ લઈએ. નળાની રાયડું સારું થાય. હવે ફૂલડો નીકળે છે આપણે રાયડાને. વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ ને શેર કરવા ના ભૂલતા. ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા.